નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના અંબિકા નદીના બ્રિજ પર એક મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। મળતી માહિતી મુજબ અંદાજે બ્રિજ પર 5 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સૂચનાના ભાગરૂપે બિલીમોરા અમલસાડ વચ્ચેનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું હતું। વહેલી સવારે પાણી ઓસર્યા બાદ બ્રિજને નુકસાન થયાનું સામે આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને માર્ગ ફરી શરૂ થાય ત્યાં સુધી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે। મલંગ કોલિયા સદસ્ય બિલીમોરા નગરપાલિકા આજે આ અમલસાડ બિલીમોરાની વચ્ચેનો બ્રિજ પર 5 ફૂટ ગાબડું પડી જતા અને મોટી મહેરબાની એ હતી કે કોઈ જાનહાનિ ન થઈ। આ બાબતની માહિતી મળતા જ મામલતદાર બિલીમોરા પોલીસ અને આરએનબીના અધિકારીઓ સ્થળ પર આવી કામગીરી ચાલુ કરી દીધી છે। આ બ્રિજને વહેલો જો રિપેર કરવામાં ન આવે તો બિલીમોરાની આજુબાજુના ગામડાઓને ઇમરજન્સી સર્વિસ અમારથી પહોંચી શકાય નથી, પણ આરએનબીએ ખાતરી આપી છે કે 2-2.5 કલાકમાં અમે રસ્તો ચાલુ કરી દઈએ। અને આ બ્રિજ 50 વર્ષની ઉપર જૂનો છે। એ માન્ય ધારાસભ્ય આ મત વિસ્તારના અને હાલના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબને ધ્યાન પર પણ છે। એમણે આ બધી પરિસ્થિતિઓ જોતા એમણે અગાઉથી એક બ્રિજ મંજૂર કરાવી દીધેલો હતો, જે આજે જોઈ શકો છો કે બ્રિજનું કામ પણ ચાલુ થઈ ગયેલું છે। તેમજ આ જે નવો બ્રિજ પણ બિલીમોરા અને અમલસાડને જોડતો એક મજબૂત જીવાદોરી અને લોકોનો ઉપયોગી રોડ બનવાનો છે। પરંતુ ત્યાં સુધી આ બ્રિજ ની મરામત બરાબર થઈ રહી એવી લોક લાગણી ઊભી થઈ છે।